से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर श्री सनफ्लावर विद्यालय खोलडियाद वती आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2નું પ્રકરણ 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ। મિત્રો, અગાઉ જે ત્રીજું પ્રકરણ છે કંપનીના વાર્ષિક હિસાબો, તો જે આ કંપનીના વાર્ષિક હિસાબો છે એ પ્રકરણની અંદર આપણે આ નાણાકીય પત્રકો વિશે અભ્યાસ કરેલો હતો। તો આ પ્રકરણમાં આ નાણાકીય પત્રકો શું છે એનો અભ્યાસ તો અગાઉ કંપનીના વાર્ષિક હિસાબમાં થઈ ગયો છે। તો અહીંયા આપણે નાણાકીય પત્રકોનું જે વિશ્લેષણ છે એની ચર્ચા કરીશું। તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું નાણાકીય વિશ્લેષણના અર્થ વિશે। તો કે નાણાકીય વિશ્લેષણ એટલે શું, એનો અર્થ આપવો હોય તો કેવો અર્થ આપી શકાય। તો એના અર્થની વાત કરીએ તો જુઓ, જોઈ શકાય છે કે નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામનું અર્થઘટન કરવામાં આવે તેને નાણાકીય વિશ્લેષણ કહે છે। જો મિત્રો શું કહે છે, નાણાકીય પત્રકો, તો મેં હમણાં વાત કરી ને કે કંપનીના વાર્ષિક હિસાબોમાં નાણાકીય પત્રકો વિશેની સમજૂતી આપણે મેળવેલી છે, માટે અહીંયા નાણાકીય પત્રકો વિશે કોઈ વધારે ચર્ચા કરતા નથી। પણ મિત્રો યાદ કરજો, આપણે સમજી ગયા હતા કે નાણાકીય પત્રકો છે એમાં વેપાર અને નફા નુકસાન ખાતું છે કે જેને આપણે આવકનું પત્રક પણ કહીએ છીએ, પાકું સરવૈયું છે, રોકડ પ્રવાહ પત્રક છે। તો એ જે છે પત્રકો, એનો સમાવેશ આ નાણાકીય પત્રકોની અંદર કરવામાં આવે છે। તો નાણાકીય વિશ્લેષણનો અર્થ, તો નાણાકીય વિશ્લેષણનો અર્થ જો શું કરે છે કે જે નાણાકીય પત્રકો છે એ પત્રકોમાં આપેલ માહિતી કે પરિણામ, એટલે કે નાણાકીય પત્રકો જો પાકું સરવૈયું છે, નફા નુકસાન પત્રક છે, એની અંદર પરિણામ કે માહિતી હોય ને, તો જે આ પત્રકોની અંદર જે પરિણામ અને માહિતી છે એનું અર્થઘટન કરવામાં આવે। એ માહિતી કે પરિણામનું શું થાય, અર્થઘટન થાય, અને અર્થઘટન કરવામાં જે આવે છે એને નાણાકીય વિશ્લેષણ કહે છે। ટૂંકમાં નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામનું અર્થઘટન કરવામાં આવે તેને નાણાકીય વિશ્લેષણ કહે છે। તો આ છે નાણાકીય વિશ્લેષણનો અર્થ। તો હવે આપણે ચર્ચા કરશું નાણાકીય વિશ્લેષણના પ્રકારો, એટલે કે જે નાણાકીય વિશ્લેષણ છે એના કેવા પ્રકારો પડે છે। તો મિત્રો, દૃષ્ટિકોણ બદલાતા, એટલે કે જુદા જુદા દૃષ્ટિકોણથી નાણાકીય વિશ્લેષણના જુદા જુદા પ્રકારો પાડવામાં આવે છે। જો મિત્રો અહીંયા 3 દૃષ્ટિકોણથી નાણાકીય વિશ્લેષણના પ્રકારોની રજૂઆત કરી છે। 1 પક્ષકારોના આધારે, 2 આડા ઊભા સ્વરૂપે, અને 3 સમયના આધારે। તો જે જુદા જુદા ત્રણેય દૃષ્ટિકોણ છે ને એ ત્રણેય દૃષ્ટિકોણની અંદર નાણાકીય વિશ્લેષણના 2 પ્રકાર પડે છે। જો પહેલું જે છે પક્ષકારોના આધારે, તો મિત્રો પક્ષકારોના આધારે વિશ્લેષણના 2 પ્રકાર છે। 1 બાહ્ય વિશ્લેષણ અને 2 આંતરિક વિશ્લેષણ। તો જુઓ મિત્રો, પક્ષકારોના આધારે 2 પ્રકાર કયા, બાહ્ય અને આંતરિક વિશ્લેષણ। એવી રીતે આડા ઊભા સ્વરૂપે પણ 2 પ્રકાર છે, આડું વિશ્લેષણ
અને ઊભું વિશ્લેષણ, જેને આડા સ્વરૂપે કે ઊભા સ્વરૂપે એવો શબ્દ પણ વાપરી શકાય. ત્યારબાદ સમયના આધારે જોઈએ તો સમયના આધારે પણ બે પ્રકારો પડે છે. એક લાંબા ગાળાનું વિશ્લેષણ અને બે ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો સૌ પ્રથમ જે પક્ષકારોના આધારે વિશ્લેષણના પ્રકારો છે એની ટૂંકમાં આપણે સમજૂતી મેળવી લઈએ. તો આપણે જોયું કે પક્ષકારોના આધારે બે પ્રકારો છે. એમાં એક છે બાહ્ય વિશ્લેષણ અને બીજું છે આંતરિક વિશ્લેષણ. તો જુઓ, સૌ પહેલું બાહ્ય વિશ્લેષણ. જો શબ્દ જ સૂચન કરે છે કે બાહ્ય એટલે કે કંપનીની સાથે સંકળાયેલ કંપની બહારના પક્ષકાર, અને આંતરિક એટલે કંપની સાથે સંકળાયેલા કંપનીની અંદરના પક્ષકારો. ખ્યાલ આવે છે કે નહીં? જોઈએ. જો બાહ્ય પક્ષકારો જેવા કે સરકારી એજન્સીઓ, રેટિંગ એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ, સંભવિત રોકાણકારો, સંશોધકો વગેરે. એટલે કે મિત્રો, જે આ સરકારી એજન્સીઓ છે, રેટિંગ એજન્સીઓ છે, નાણાકીય સંસ્થાઓ છે, સંભવિત રોકાણકારો છે, સંશોધકો છે, આ જુદી જુદી બધી જ વ્યક્તિઓ કંપની સાથે સંકળાયેલ બાહ્ય પક્ષકારો છે. તો જે આ બાહ્ય પક્ષકારો છે એ નાણાકીય વિશ્લેષણ દ્વારા પોતાના નિર્ણય લે છે. આ બાહ્ય પક્ષકારો છે એ જે નાણાકીય વિશ્લેષણ છે ને એના દ્વારા પોતાના નિર્ણયો લેશે. એટલે કે સમજો, એક ઉદાહરણ તરીકે જોઈએ કે જે સંભવિત રોકાણકારો છે એ વિશ્લેષણ કરી અને એવો નિર્ણય કરી શકે કે કંપનીની અંદર રોકાણ કરવું કે ન કરવું. ખ્યાલ આવે છે? તો આવા બાહ્ય પક્ષકારો છે. બાહ્ય પક્ષકારો વિશ્લેષણ દ્વારા પોતાના નિર્ણય લે છે. તેને બાહ્ય વિશ્લેષણ કહે છે. સમજાય છે ને બાહ્ય વિશ્લેષણ શું છે? એવી રીતે આંતરિક વિશ્લેષણ, તો મેં હમણાં વાત કરી કે આંતરિક વિશ્લેષણ એટલે ધંધાકીય એકમ છે એની અંદર સંકળાયેલ પક્ષકાર. તો જોઈએ, જુઓ, તો તમે જ વિચારો કે ધંધાકીય એકમ છે એની અંદર કોણ હોય? તો કે સંચાલકો હોય, કર્મચારીઓ છે, એ ધંધાકીય એકમની અંદર સંકળાયેલ પક્ષકાર છે ને. જોઈએ, જુઓ, આંતરિક વિશ્લેષણ. ધંધાકીય એકમના સંચાલકો નાણાકીય પત્રકોના વિશ્લેષણ દ્વારા સંચાલકીય નિર્ણયો કરે છે. જે કંપનીના સંચાલક છે એ કંપનીના સંચાલકો આ નાણાકીય વિશ્લેષણ દ્વારા સંચાલકીય નિર્ણયો લે છે અને તેને આંતરિક વિશ્લેષણ કહે છે. એટલે કે સંચાલકો દ્વારા વિશ્લેષણ કરીને જે નિર્ણયો સંચાલકીય લેવામાં આવે ને એને કહેવાય આંતરિક વિશ્લેષણ. તો મિત્રો, આ છે પક્ષકારોના આધારે વિશ્લેષણના પ્રકાર. ત્યારબાદ આડા ઊભા સ્વરૂપે વિશ્લેષણના પ્રકાર જોઈએ. તો આડા ઊભા સ્વરૂપે હમણાં જ વાત કરી કે બે પ્રકાર પડે છે. એક આડું વિશ્લેષણ અને બે ઊભું વિશ્લેષણ, જેને આડા સ્વરૂપે કે ઊભા સ્વરૂપે એવો શબ્દ પણ વાપરી શકાય. તો જોઈએ આડું વિશ્લેષણ. જો મિત્રો, આડું એટલે શું? બહુ ટૂંકમાં એક જ કંપનીના જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તો એને આડું વિશ્લેષણ કહેવાય. જો કંપની એક છે પણ જુદા જુદા જે વર્ષ છે ને એ જુદા જુદા વર્ષના પત્રકોની શું થાય? સરખામણી થાય. તો એ કેવું વિશ્લેષણ છે? આડું છે. જો જોઈએ, વિવિધ વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહે છે. આડા સ્વરૂપનું એટલે કે આડું વિશ્લેષણ કહે છે. કે છે ને કે વિવિધ વર્ષના નાણાકીય પત્રકોની તુલના એટલે કે સરખામણી કરવામાં આવે તેને આડા સ્વરૂપ કે આડું વિશ્લેષણ કહે છે. જે લાંબા ગાળાના આયોજન માટે થતું હોય છે. એટલે કે જે આ આડું વિશ્લેષણ છે ને એ આડું વિશ્લેષણ લાંબા ગાળાના આયોજન માટે થાય છે. અને આ જે આડું વિશ્લેષણ છે એને સમય શ્રેણી વિશ્લેષણ પણ કહે છે. ધ્યાન આપજો મિત્રો, જે આડા સ્વરૂપનું કે આડું વિશ્લેષણ છે એને સમય શ્રેણી વિશ્લેષણ પણ કહે છે. ત્યાર પછી આડા ઊભા સ્વરૂપે બીજો પ્રકાર છે
ઊભું વિશ્લેષણ અથવા તો ઊભા સ્વરૂપે વિશ્લેષણ. તો જુઓ મિત્રો, અહીંયા શું કહે છે? એક જ વર્ષના વિવિધ એકમોના. જો મિત્રો, આડું એટલે એકમ એક છે, વર્ષ જુદા જુદા છે. જ્યારે અહીંયા ઊભું વિશ્લેષણ એટલે વર્ષ એક છે પણ એકમ જુદા જુદા છે. ખ્યાલ આવે છે ને? તો એક જ વર્ષના વિવિધ એકમોના વિવિધ નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણીને ઊભા સ્વરૂપે વિશ્લેષણ કહે છે. જો એટલે કે શું કહેવા માંગે છે કે વર્ષ કોઈ પણ એક જ છે, એક વર્ષમાં કોઈ અન્ય જુદા જુદા જે એકમો છે એ એકમોની સરખામણી કરવામાં આવે તો તેને ઊભું વિશ્લેષણ કહેવાય. ત્યારબાદ ત્રીજો દ્રષ્ટિકોણ સમયના આધારે વિશ્લેષણ. તો આપણે હમણાં જોઈ ગયા હતા કે સમયના આધારે વિશ્લેષણના બે પ્રકાર પડે છે. એક લાંબા ગાળાનું વિશ્લેષણ અને બે ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો જોઈએ, જે પહેલો પ્રકાર છે લાંબા ગાળાનું વિશ્લેષણ. જો લાંબા ગાળાનું વિશ્લેષણ શું છે? કેટલાક પક્ષકારો જેવા કે સંભવિત રોકાણકારો, ડિબેન્ચર હોલ્ડર્સ, નાણાકીય સંસ્થાઓ લાંબા ગાળાના વિશ્લેષણ દ્વારા એકમની કાર્યક્ષમતા, સદ્ધરતા, તરલતા અને નફાકારકતા ચકાસી નિર્ણયો કરે છે. એટલે કે જો કંપનીની સાથે જે સંકળાયેલા જુદા જુદા પક્ષકાર છે ને, તો કે કંપની સાથે સંકળાયેલ પક્ષકારો કેવા હોય? તો કે અગાઉ પણ આપણે ચર્ચા કરી છે કે કંપનીની સાથે કોણ સંકળાયેલું હોય? તો કે જે સંભવિત રોકાણકારો છે. એટલે કે ભવિષ્યની અંદર એવા વ્યક્તિઓ કે જે કંપનીની અંદર રોકાણ કરવા ઈચ્છતા હોય એવા સંભવિત રોકાણકારો. ડિબેન્ચર હોલ્ડર્સ એટલે કે કંપનીના જે ડિબેન્ચર ધરાવે છે એ નાણાકીય સંસ્થાઓ છે. એ લાંબા ગાળાના વિશ્લેષણ દ્વારા એકમની કાર્યક્ષમતા, સદ્ધરતા, તરલતા અને નફાકારકતા ચકાસી અને નિર્ણયો લે છે. જેમ કે ઉદાહરણ તરીકે જે નાણાકીય સંસ્થાઓ છે એ કેવા નિર્ણય લે? તો કે કંપનીની નફાકારકતા અને સદ્ધરતાના આધારે નાણાકીય સંસ્થાઓ એવો નિર્ણય કરી શકે કે કંપનીએ કોઈ લોનની માંગણી કરી છે તો એ કંપનીને ખરેખર લોન આપવી કે ન આપવી. સમજાય છે? તો આ જુદા જુદા પક્ષકારો આ રીતે એને અનુરૂપ જુદા જુદા નિર્ણયો લઈ શકે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો ટૂંકા ગાળાના વિશ્લેષણની અંદર પણ જે કેટલાક પક્ષકારો છે, પક્ષકારો જેવા કે ટૂંકા ગાળામાં કેવા પક્ષકારો હોય? તો કે વેપારીઓ છે. એટલે કે કંપનીને ઉધારે એટલે કે શાક પર માલ જે પૂરો પાડે છે એવા વેપારીઓ છે. એ ટૂંકા ગાળા માટેના ધિરાણકર્તા છે. એટલે કે ટૂંકા સમય માટે જે આપણને નાણાં ઉછીને આપે છે એવા ટૂંકા ગાળાના ધિરાણકર્તા છે. એ ધંધાકીય એકમની ટૂંકા ગાળા માટેની તરલતા અને સદ્ધરતા જાણવા માટે આ પ્રકારનું વિશ્લેષણ કરે છે. ટૂંકમાં જે આ વેપારીઓ છે, ટૂંકા ગાળાના ધિરાણકર્તા છે, ટૂંકમાં જે ઓછા સમય માટે એ એકમની ટૂંકા ગાળાની સદ્ધરતા અને તરલતા જાણવા માટે આ ટૂંકા ગાળાનું વિશ્લેષણ કરે છે.